શું આપણે કોઈ પણ મોંઘા રાસાયણિક ખાતર કે દવાઓના છંટકાવ વગર લહેરાતો અને લીલોછમ પાક ઉગાડી શકીએ? મિત્રો, જવાબ છે ચોક્કસ હા. અને સૌથી નવાઈની વાત એ છે કે આ આખી પ્રક્રિયા પાછળ તમારો ખર્ચ માત્ર 100 થી 200 રૂપિયા જેટલો જ થશે. મેં મારા પોતાના ખેતરમાં પ્રાયોગિક ધોરણે 5 પ્રકારના અત્યંત શક્તિશાળી અને ફાયદાકારક બેક્ટેરિયા તૈયાર કર્યા હતા. પરિણામ એ આવ્યું કે મારા ખેતરના પાક ઉત્પાદનમાં પૂરેપૂરો 50% જેટલો મોટો વધારો જોવા મળ્યો છે. આજના આ વિશેષ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ એટલે કે મુદ્દાસર સમજાવીશ કે કયા બેક્ટેરિયા ઘરે કેવી રીતે બનાવી શકાય, તેને બનાવવાની સાચી અને વૈજ્ઞાનિક રીત કઈ છે અને તેનાથી તમારી જમીનની ફળદ્રુપતામાં શું ફાયદો થશે. માત્ર 20 મિનિટનો સમય કાઢીને આ વિડીયો પૂરો જોજો, કારણ કે આ માહિતી તમારી ખેતી કરવાની પદ્ધતિ હંમેશા માટે બદલી નાખશે. આજના વિડીયોમાં આપણે મુખ્ય 3 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું. 1. 5 પ્રકારના પાવરફુલ જીવાતનાશક અને પોષક બેક્ટેરિયા ઘરે બનાવવાની વિધિ. 2. એકદમ સરળ પદ્ધતિ જે કોઈ પણ ખેડૂત ભાઈ પોતાના ઘરે કે ખેતરે કરી શકે છે. અને 3. આ દરેક બેક્ટેરિયા તમારી જમીન અને પાકની ગુણવત્તામાં કેવી રીતે જાદુઈ સુધારો લાવશે. જો તમે પણ ખેતી ખર્ચ ઘટાડીને બમણી કમાણી કરવા માંગતા હો તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો, જેથી તેમને પણ લાભ મળે. વિભાગ 1. નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા. ખેડૂત મિત્રો, આ ખાસ પ્રકારના બેક્ટેરિયા સીધા હવામાંથી નાઇટ્રોજન ખેંચીને જમીનમાં ઉતારે છે. એનો સીધો અર્થ એ છે કે તમે દર વર્ષે એકર દીઠ આશરે 500 થી 1000 રૂપિયા જેટલો યુરિયા ખાતરનો મોંઘો ખર્ચ બચાવી શકો છો. જો આપણે ચાર્ટ પર નજર કરીએ તો રાસાયણિક ખેતીમાં જ્યાં 50 કિલો ખાતર વપરાય છે, ત્યાં આ બેક્ટેરિયાની મદદથી માત્ર 40 કિલોમાં જ કામ થઈ જાય છે અને પાક પીળો પડતો નથી, પણ કુદરતી લીલોતરી ધરાવતો રહે છે. હવે જોઈએ આને બનાવવાની પદ્ધતિ. દરેક વસ્તુ અડધો કિલોની માત્રામાં લઈને આપણે શરૂઆત કરીશું. પ્રથમ રીત. એઝોસ્પિરિલમ માટે તમારે જરૂર પડશે 500 ગ્રામ ચોખાની કુશકી અથવા કણકી, 250 ગ્રામ સારું કોવાયેલું છાણિયું ખાતર, માત્રા મુજબ થોડું પાણી જેથી મિશ્રણ ભેજવાળું બને, 1 ચમચી ગોળ અને તમારા ખેતરની 2 ચમચી તાજી માટી. આ બધું બરાબર મિક્સ કરીને 10 દિવસ માટે છાંયડામાં રાખી મૂકો. બીજી રીત. એઝોટોબેક્ટર માટે. આ માટે તમારે કપાસના ખોળની ભૂસી અથવા ડાંગરના ફોતરાનો ઉપયોગ કરવાનો છે. તેમાં એઝોટોબેક્ટર કલ્ચર ઉમેરીને મિશ્રણને પૂરતો ભેજ આપો. 7 જ દિવસમાં આ બેક્ટેરિયાનું કલ્ચર તૈયાર થઈ જશે. તમારું ખાતર તૈયાર છે કે નહીં તે જાણવા માટે 3 બાબતો ખાસ તપાસો. 1. વાસણમાંથી હલકી ગંધ આવવા લાગશે. 2. તેનો રંગ મોટે ભાગે કુદરતી સફેદ જેવો જ રહેશે. અને 3. મિશ્રણ હાથમાં લેતા તે કોરું અથવા શુષ્ક જેવું લાગશે. યાદ રાખો, 1 કિલો તૈયાર બેક્ટેરિયા 1 એકર ખેતર માટે પૂરતા છે. જો તમે ડાંગર કે ચોખાનો પાક લો છો તો 5 લીટર પાણીમાં આ મિશ્રણ ઓગાળીને આપો. જો અન્ય પાક હોય તો તેલીબિયા કે અન્ય બીજ સાથે તેને પટ આપીને અથવા જમીનમાં ફેલાવીને વાપરી શકાય. શાકભાજી કે ફૂલોના છોડ માટે મૂળને આ પાણીમાં ડૂબાડીને વાવણી કરવી સૌથી વધુ હિતાવહ છે. વિભાગ 2. ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે PSB. ખેડૂત મિત્રો, કોઈપણ પાક માટે ફોસ્ફરસ એ ફૂલ અને ફળ લાવવા માટે સોના જેવું કામ કરે છે. પરંતુ તકલીફ એ છે કે આપણી જમીનમાં રહેલો 90% ફોસ્ફરસ લોક થયેલો એટલે કે અદ્રાવ્ય હોય છે, જે છોડ લઈ શકતા નથી. આ PSB બેક્ટેરિયા એ લોક ખોલવાનું એટલે કે જમીનમાં પડેલા ફોસ્ફરસને ઓગાળીને છોડને પૂરો પાડવાનું અદ્ભુત કામ કરે છે. આ બેક્ટેરિયા તૈયાર કરવાની હું તમને 3 અલગ અલગ પદ્ધતિઓ જણાવીશ. પદ્ધતિ 1. છાણિયા ખાતરની રીત. આ સૌથી સરળ રીત છે. આમાં 1 કિલો બરાબર કોવાયેલું છાણિયું ખાતર, 5 લીટર તાજું પાણી, 50 ગ્રામ ગોળ અને 50 ગ્રામ ચણાનો લોટ એટલે કે બેસન લો. આ મિશ્રણને 7 થી 8 દિવસ સુધી રહેવા દો. જ્યારે ઉપર સફેદ પડ જેવું દેખાવા લાગે ત્યારે સમજવું કે તમારું કલ્ચર તૈયાર છે. પદ્ધતિ 2. જીવામૃત સાથે ઉપયોગ. તમારા ખેતરમાં જે સાદું જીવામૃત બનાવો છો તેમાં જ PSB બેક્ટેરિયાનું કલ્ચર ઉમેરી દો.
માત્ર 4 થી 5 દિવસમાં આખા જીવામૃતમાં આ બેક્ટેરિયા ફેલાઈ જશે. પદ્ધતિ 3. દાણાદાર પદ્ધતિ. જો તમારે સીધું જ જમીનમાં આપવું હોય તો 500 ગ્રામ ચોખાની ખુશ્કી, 100 ગ્રામ રોક ફોસ્ફેટ અથવા બોન મિલ અને 200 ગ્રામ છાણિયું ખાતર લો. જરૂર મુજબ પાણી છાંટીને 15 દિવસ માટે રહેવા દો. આ તૈયાર થયેલું મિશ્રણ તમે સીધું જ ખેતરમાં ઓરી શકો છો. જો તમારે મોટા પાયે એટલે કે વધારે પ્રમાણમાં પ્રવાહી ખાતર બનાવવું હોય તો આ રીત નોંધી લેજો. 500 ગ્રામ તૈયાર પીએસબી બેક્ટેરિયા લો, તેમાં 1 કિલો બોળનું દ્રાવણ અને 10 લીટર પાણી મિક્સ કરો. 3 દિવસ પછી આ મિશ્રણને 1:1 પ્રમાણમાં ગાળી લો. આ દ્રાવણને 25 લીટર પાણીમાં ભેળવીને દર એકર દીઠ પાકને આપી શકાય છે. ખાસ યાદ રાખજો, જ્યારે તમે જીવામૃત અને પીએસબી બેક્ટેરિયા સાથે વાપરો છો ત્યારે તે પાક માટે અમૃત સમાન સાબિત થાય છે. થોડા જ દિવસોમાં જ જમીનનું લોક થયેલું ફોસ્ફરસ છૂટું પડશે અને તમારા પાકમાં ફૂલોની સંખ્યા તેમજ ફળની ગુણવત્તામાં જબરજસ્ત વધારો જોવા મળશે. વિભાગ 3. ટ્રાઇકોડર્મા, જમીનજન્ય રોગોનો કાળ. ખેડૂત મિત્રો, પાકમાં આવતો કાળો સુકારો, સફેદ ફૂગ, મૂળનો સડો કે પાનનો અંગમારો, આ બધી જ બીમારીઓનો જો કોઈ રામબાણ ઇલાજ હોય તો તે છે ટ્રાઇકોડર્મા. આ એક એવો મિત્ર ફૂગ છે જે તમારા પાકનું હાનિકારક ફૂગ સામે રક્ષણ કરે છે. ટ્રાઇકોડર્મા તૈયાર કરવાની રીત અને સાચું માધ્યમ સમજી લઈએ. જરૂરી સામગ્રી. આ માટે તમારે 500 ગ્રામ લાકડાનો વેર અથવા ઝીનો ભૂક્કો, 250 ગ્રામ કોવાયેલું છાણિયું ખાતર, 50 મિલી ગોળનું દ્રાવણ, 1 મુઠ્ઠી તમારા ખેતરની તાજી માટી અને જરૂર મુજબ પાણી જોઈશે. ખાસ નોંધ, તમારે શરૂઆતમાં થોડું મધર કલ્ચર એટલે કે ટ્રાઇકોડર્માનું બીજ જોઈશે, જે તમે નજીકના કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટી અથવા ઓનલાઈન સ્ટોર પરથી મેળવી શકો છો. બનાવવાની પ્રક્રિયા. 1. સૌપ્રથમ લાકડાના વેરને છાણિયા ખાતર અને માટી સાથે બરાબર મિક્સ કરો. 2. હવે તેમાં 10% જેટલું ટ્રાઇકોડર્મા કલ્ચર ઉમેરો. 3. ત્યારબાદ તેના પર ગોળનું પાણી છાંટો, જેથી બેક્ટેરિયાને પોષણ મળે. 4. આ મિશ્રણને 1 થી 2 દિવસ માટે રહેવા દો અને પછી તેને શણના કોથળા અથવા કપડાથી ઢાંકી દો. મિશ્રણ હવાની અવરજવરવાળું હોવું જોઈએ. 5. થોડા દિવસમાં તેના પર સફેદ રૂ જેવી ફૂગ જામવા લાગશે, જેનો અર્થ છે કે તમારું જૈવિક ફૂગનાશક તૈયાર છે. તમારું કલ્ચર તૈયાર થઈ ગયું છે તેની પરખ કેવી રીતે કરશો? 1. તેના પર સફેદ અને ક્યાંક લીલાશ પડતી ફૂગ દેખાશે. 2. તેમાંથી માટી જેવી કુદરતી સુવાસ આવશે, કોઈ દુર્ગંધ નહીં. અને 3. મિશ્રણ એકદમ હલકું અને પોચું બની જશે. ઉપયોગ કરવાની રીત. 1 લીટર પાણીમાં આશરે 100 ગ્રામ તૈયાર ટ્રાઇકોડર્મા મિક્સ કરો. વાવણી કે સિંચાઈની શરૂઆતમાં જ આ મિશ્રણને ગાળીને આપવાથી જમીનમાંથી આવતા રોગો અટકે છે. દર 15 દિવસે એકવાર પિયત સાથે આપવાથી કપાસ, મરચી કે શાકભાજીના પાકમાં મૂળનો સડો ક્યારેય નહીં આવે. વિભાગ 4. જીવામૃત, ખેતી માટેનું જીવતું અમૃત. મિત્રો, આનું તો નામ જ કાફી છે. જીવ એટલે કે અસંખ્ય જીવતા બેક્ટેરિયા અને અમૃત એટલે કે જે તમારા પાકને નવું જીવન આપે. તમને જાણીને નવાઈ લાગશે કે જીવામૃતના દરેક ટીપામાં લાખોની સંખ્યામાં એવા બેક્ટેરિયા હોય છે જે પાકને નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂરો પાડે છે અને જમીનજન્ય બીમારીઓ સામે રક્ષણ આપે છે. ચાલો જોઈએ આ જીવામૃત ઘરે બનાવવાની સાચી અને સરળ રીત. આ માટે તમારે નીચે મુજબની સામગ્રીની જરૂર પડશે. 1. 200 લીટર પાણી. ધ્યાન રાખજો કે પાણી તાજું હોય અને તેમાં ક્લોરીન ન હોય. 2. 10 કિલો ગાયનું છાણ. બને ત્યાં સુધી 1-2 દિવસનું તાજું છાણ વાપરવું. તેને હાથેથી બરાબર મસળીને પોચું કરી લો. 3. 5 લીટર ગૌમૂત્ર. ગાયનું તાજું અને ગાળેલું ગૌમૂત્ર સૌથી વધુ અસરકારક રહે છે. 4. 2 કિલો ગોળ. ગોળ એ બેક્ટેરિયાનો મુખ્ય ખોરાક છે, તેને ઝીણો કરીને વાપરવો. 5. 2 કિલો ચણાનો લોટ એટલે કે બેસન. બેસનનો જ ઉપયોગ કરવો કારણ કે તેમાં પ્રોટીન વધુ હોય છે. 6. 1 મુઠ્ઠી જંગરની કે વડ નીચેની તાજી માટી. જે જમીનમાં રાસાયણિક ખાતર ન વાપરાયું હોય તેવી જીવંત માટી લેવી. બનાવવાની વિધિ. સૌપ્રથમ 200 લીટરના પ્લાસ્ટિકના ડ્રમમાં પાણી ભરો. ત્યારબાદ તેમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર મિક્સ કરો. હવે તેમાં ઓગાળેલો ગોળ અને બેસન ઉમેરો. છેલ્લે 1 મુઠ્ઠી માટી નાખીને આખા મિશ્રણને લાકડાના દંડાથી 2-3 મિનિટ સુધી બરાબર હલાવો. આ મિશ્રણને 48 કલાક એટલે કે 2 દિવસ માટે છાયડામાં રાખી મૂકો. તૈયાર થયાના સંકેત ખાસ નોંધજો.
મિશ્રણમાંથી હળવી આથો આવ્યા જેવી ગંધ આવશે અને તેના પર સફેદ ફેણ અથવા ફીણ દેખાવા લાગશે. જો ફીણ ઉપર આવે તો સમજવું કે તમારા બેક્ટેરિયા સક્રિય થઈ ગયા છે. દિવસમાં એકવાર આ મિશ્રણને 5 મિનિટ માટે હલાવતા રહેવું. ચેતવણી: જીવામૃત બનાવવા માટે હંમેશા પ્લાસ્ટિક કે માટીના વાસણનો જ ઉપયોગ કરવો. ભૂલથી પણ લોખંડના વાસણ ન વાપરવા, કારણ કે લોખંડના સંપર્કથી જીવંત બેક્ટેરિયા નાશ પામી શકે છે. વિભાગ 5: વર્મી વોશ, અળસિયાના ખાતરનું સત્વ. મિત્રો, જેવી રીતે અળસિયાનું ખાતર જમીન માટે ઉત્તમ છે, તેમ તેનું પ્રવાહી એટલે કે વર્મી વોશ એ પાક માટે પાવરફુલ ટોનિકનું કામ કરે છે. આ દ્રાવણમાં અસંખ્ય એવા હોર્મોન્સ અને બેક્ટેરિયા હોય છે જે છોડને રોગ સામે લડવાની શક્તિ આપે છે અને પાકની વૃદ્ધિ ખૂબ ઝડપથી બનાવે છે. વર્મી વોશ બનાવવાની રીત એકદમ સરળ છે. 1. સૌપ્રથમ ખાતરી કરો કે તમારું વર્મી કોમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર 6 મહિના જૂનું અને બરાબર તૈયાર હોય. તેમાં ધીમે ધીમે જરૂર મુજબ પાણી ઉમેરો. 3 થી 4 દિવસ પછી જે નીતરેલું લાલ કે કથ્થઈ રંગનું દ્રાવણ નીચે આવશે તેને વર્મી વોશ કહેવામાં આવે છે. આ તૈયાર થયેલા દ્રાવણને 1:2 ના પ્રમાણમાં પાણી સાથે ભેળવીને તરત જ છંટકાવમાં અથવા પિયત સાથે વાપરી શકાય છે. હવે મિત્રો, સૌથી ખાસ વાત: મહાવિકાસી ફોર્મ્યુલો. જો તમે ઈચ્છતા હો કે તમારા ખેતરમાં એક જ મિશ્રણથી તમામ પોષક તત્વો મળી રહે તો આ રીત નોંધી લેજો. વર્ષમાં 1 કે 2 વાર તમે આ ઓલ ઇન વન કલ્ચર બનાવી શકો છો. પહેલા 6 દિવસ માટે જીવામૃત તૈયાર કરો, ત્યારબાદ તેમાં પીએસબી, એઝોસ્પિરિલમ અને ટ્રાઇકોડર્માના કલ્ચર એક પછી એક ઉમેરતા જાઓ. આ બધી પ્રક્રિયામાં આશરે 35 દિવસનો સમય લાગશે, પણ જે કલ્ચર તૈયાર થશે એ તમારી જમીનને લાખો મિત્ર બેક્ટેરિયાથી ભરી દેશે. આ એકીકૃત ફોર્મ્યુલાના ઉપયોગથી તમારા પાકમાં જંતુનાશક કે મોંઘા ખાતરની જરૂરિયાત સાવ નહીવત થઈ જશે. ખેડૂત મિત્રો, આશા છે કે આ 5 પ્રકારના બેક્ટેરિયા બનાવવાની માહિતી તમને તમારી ખેતીમાં ખૂબ કામ લાગશે. યાદ રાખજો, ખર્ચ ઘટાડો તો જ નફો વધશે. વિભાગ 6: ખેતરમાં આ બેક્ટેરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો? દરેક પાકની જરૂરિયાત અલગ હોય છે, તો ચાલો જોઈએ મુખ્ય પાક મુજબ તેનું આયોજન. 1. ડાંગર અથવા ચોખાનો પાક. ચોખાની રોપણીના 50 દિવસ પહેલા જમીન તૈયાર કરતી વખતે બેક્ટેરિયાનો ઉપયોગ શરૂ કરો. 25 લીટર વર્મી વોશમાં 25 લીટર પાણી ભેળવીને આપો. ત્યારબાદ રોપણીના 30 દિવસ પછી 25 લીટર જીવામૃત પિયત સાથે આપવું હિતાવહ છે. 2. ઘઉંનો પાક. ઘઉંની વાવણી કરતા પહેલા બીજને ટ્રાઇકોડર્માના દ્રાવણમાં પટ આપીને એટલે કે ડુબાડીને વાવવા. ત્યારબાદ 25 લીટર જીવામૃત અને 25 લીટર એઝોસ્પિરિલમનું મિશ્રણ આપવું. જરૂર જણાય તો પિયત સાથે વર્મી વોશનો છંટકાવ પણ કરી શકાય છે. 3. શાકભાજી, મરચાં, વાલોળ વગેરે. શાકભાજીના ધરુની રોપણી વખતે તેના મૂળને ટ્રાઇકોડર્મામાં ડુબાડીને વાવવા. ત્યારબાદ દર 15 દિવસે જીવામૃત અને અન્ય બેક્ટેરિયાનું પુનરાવર્તન કરતા રહેવું, જેથી પાક રોગમુક્ત રહે. ચાલો હવે સમજીએ 1 એકર દીઠ પ્રમાણ અને થતો આર્થિક ફાયદો. પ્રતિ એકર તમારે આ મુજબ જથ્થો વાપરવો જોઈએ: 50 લીટર જીવામૃત, 25 લીટર એઝોસ્પિરિલમ, 25 લીટર પીએસબી એટલે કે પીએસબી, 25 લીટર ટ્રાઇકોડર્મા દર 2 અઠવાડિયે અને જરૂરિયાત મુજબ 25 લીટર વર્મી વોશ. હવે જુઓ બચતનું ગણિત. તમારો કુલ ખર્ચ એકર દીઠ વર્ષે માત્ર 150 થી 200 રૂપિયા જેવો નજીવો થશે. સામે પક્ષે રાસાયણિક ખાતરો પાછળ થતો 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચ બચશે અને તમારા પાકના ઉત્પાદનમાં 20 થી 35% ધરખમ વધારો થશે. તો ખેડૂત મિત્રો, મોંઘા ખાતરો છોડો અને આજે જ આ જૈવિક પદ્ધતિ અપનાવો. ખાસ સાવચેતીઓ. મિત્રો, આ બેક્ટેરિયા બનાવતી વખતે કેટલીક ભૂલો ક્યારેય ન કરવી. 1. ક્યારેય ક્લોરીનવાળું નળનું પાણી ન વાપરવું, કારણ કે તે જીવંત બેક્ટેરિયાને મારી નાખે છે. હંમેશા કૂવાનું કે બોરનું તાજું પાણી વાપરવું. 2. મિશ્રણને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવું. જો તાપમાન 45 ડિગ્રીથી વધી જાય તો બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય છે, માટે હંમેશા છાંયડામાં રાખવું. 3. લોખંડના કે કાટ લાગે તેવા વાસણોનો ઉપયોગ ટાળવો. હંમેશા પ્લાસ્ટિક કે માટીના પાત્રો જ વાપરવા. 4. જો તમે રાસાયણિક કીટનાશકનો છંટકાવ કર્યો હોય તો તેના ઓછામાં ઓછા 7 દિવસ પછી જ આપ જૈવિક પ્રયોગ કરવો. 5. શક્ય હોય તો આ બેક્ટેરિયાનો ઉપયોગ સાંજના સમયે અથવા વાદળછાયા વાતાવરણમાં કરવો, જેથી ભેજ જળવાઈ રહે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શીખ્યા? પહેલું, 5 એવા પાવરફુલ બેક્ટેરિયા જે તમારી ખેતીની કાયાપલટ કરી શકે છે. બીજું,
આ બધું જ ઘરે બનાવવું એકદમ સરળ અને સસ્તું છે. ત્રીજું, વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. અને છેલ્લે, 1 એકર દીઠ માત્ર 150 થી 200 રૂપિયાના ખર્ચમાં જમીનને ફરી જીવંત કેવી રીતે બનાવવી. હવે વારો તમારો છે. આજે જ આ 3 કામ શરૂ કરો. 1. તમારા અળસિયાના ખાતરમાંથી વર્મી વોશ ભેગું કરવાનું શરૂ કરો. 2. 200 લીટરનું પ્લાસ્ટિકનું ડ્રમ લાવી જીવામૃત બનાવવાની તૈયારી કરો. અને 3. નજીકના કૃષિ વિભાગમાંથી પીએસબી અને એઝોસ્પિરિલમનું કલ્ચર મેળવી લો. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં અન્ય ખેડૂત ભાઈઓ સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ મોંઘા ખર્ચમાંથી બચી શકે. ખેતીલક્ષી આવી જ સચોટ અને વૈજ્ઞાનિક માહિતી માટે આપણી ચેનલ જનરલ એગ્રી ટોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો અથવા આશીર્વાદ એગ્રોનો સંપર્ક કરી શકો છો. ચાલો સાથે મળીને આપણી ખેતીને સમૃદ્ધ અને ઝેરમુક્ત બનાવીએ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.